વાંચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 7. દુર્ગપાલ અને દામોદર. વાંચીની દેવી પાસેથી દામોદર કનસડે ગયો હતો. એણે આ દરવાજાની ખ્યાતિ સાંભળી હતી. પટ્ટણીઓને મને દરવાજો ન હતો. એ પાટણના ગૌરવનો જીવંત ઇતિહાસ હતો. બીજાનું ગમે તે થાય, પણ કનસડો ડગે છે એમ ખબર પડે તો પટ્ટણીઓનું લોહી ઉકળી ઉઠે. એ અડગ હતો ને અડગ રહેવા માટે નિર્માયો હતો. એનો દ્વારપાલ એ અસામાન્ય માનવ લેખાતો. પાટણનો દુર્ગપાલ કનસડા દરવાજા ઉપરના મોભને પોતાનો કિલ્લો ગણતો. એ ત્યાં બેઠા રાત આખી પાટણની રજેરજ હકીકત મેળવતો અને રજેરજ વાત જાણતો. દામોદર માઠ ઉપર ગયો. ઝાંખા બળતા દીવાના પ્રકાશમાં એણે પોતાની સામે એક પ્રૌઢવયના ખડતલ કડક આદમીને બેઠેલો જોયો. એના હાથમાં રુદ્રાક્ષનો બેરખો ફરતો હતો. પાસે તલવાર પડી હતી. નાનકડા ગોખલાની બહાર લાંબે સુધીના માર્ગ ઉપર દ્રષ્ટિ નાખીને એ કંઈક જોઈ રહ્યો હતો. કોઠી આવતો લાગે છે નાયક, એણે દ્વારપાલને બોલાવીને બૂમ પાડી. દામોદરને ત્યાં ઊભેલો જોઈને એને આશ્ચર્ય થયું. કોણ? સોમનાથના ભટ્ટરાજ તો નહીં? હા પ્રભુ, હું દામોદર. હું સોમનાથનો જ છું. રાતને દી બહેન પાસે ખડે પગે રહેવું પડે એટલે આવીને તમને તરત મળવાનું હતું, પણ મળી શક્યો નહીં. રાણાજી આવ્યા છે ખેરાલુથી. એમને મળવા બહેન ગયા એટલે નવરો પડ્યો. કીધું આજે તો દુર્ગપાલને મળી આવું, એટલે આ બાજુ નીકળી પડ્યો. બેસો બેસો, દુર્ગપાલે એક આસન તરફ આંગળી કરી. પેલો મારો બેટો. દુર્ગપાલની દ્રષ્ટિ બહાર ફરી રહી હતી. કોણ આ તરફ આવી રહ્યો છે? અરે નાયક! નીચેથી દ્વારપાલ દોડતો આવ્યો. કોઠી આ બાજુ આવી રહેલ છે, જોજો કોઈ ઘા કરી જાય નહીં. આજકાલ એ વાત અડધે મૂકી એણે દામોદર તરફ જોઈને કહ્યું, સોમનાથ જેવું ધામ છોડીને આ બાજુ કંઈ નીકળી આવ્યા અને હમણાં તો પાછું અંદર અંદરનું ઘર્ષણ. દેહ રહ્યો બ્રાહ્મણનો એટલે મન તો માનતું નહોતું સોમનાથના જળ છોડવાનું, પણ સોમનાથ કહો કે સોરઠ કહો કે જે કંઈ કહો, એ બધાનો રક્ષણભાર અહીં પાટણ ઉપર રહ્યો. વાત બહુ સંભળાતી હતી ગર્જનકોની, એટલે કીધું કે પાટણ જઈને રહું. દેહ દેવસ્થાને ખપતો આવે ત્યાં અહીં તો આમ અંદર અંદર સળગ્યું છે. ભગવાન કરે એ ખરું. હજી તો મદ્રદેશમાં ગાજે છે. કોણ? આ ગર્જનકો. રક્ષાદિત્યના ચહેરા ઉપર થતો ફેરફાર દામોદરે ત્વરાથી જોઈ લીધો. સંભળાતું નથી, હમણાં તો સંભળાય છે. પ્રભુ, સોમનાથ રહ્યું ત્યાં સમુદ્ર કાંઠે સાચું. એની આડે રાના રખોપા છે, પણ એનો રક્ષણગઢ અહીં પાટણમાં છે. એટલે તો હું પાટણ આવ્યો. પાટણના એ રક્ષણગઢનું અહીંયું કનસડો. કનસડાની ભોગળ ઉપર તમારા જેવા બેઠા છે. આજે જાણ્યું ને અહીંયા ધરપત થઈ. કીધું ના, ભગવાન સોમનાથ આડે તો માનવોના કોટ કિલ્લા પડ્યા છે. રક્ષાદિત્યનું અંતર અંદરથી ડોલી ઉઠ્યું. તેણે ભક્તિથી રુદ્રાક્ષને આંખે અડાડી. ભગવાન સોમનાથ, તે બોલી ઉઠ્યો. દામોદરે એને આગળ ખેંચવામાં વિજય જોયો. જાત્રાળુ આવે છે ને હરરોજ સમાચાર લાવે ગર્જનકોના, એટલે પછી તો મનને બહુ જ દુઃખ થયું. એ તો સારું છે કે ત્રિલોચનપાલના ભીમે હમણાં ટક્કર ઝીલી છે, પણ મદ્રથી મરુભૂમિ, મરુભૂમિથી સાંભર ને સાંભરથી પાટણ, એમ તો ગર્જનક ઘરાંગણે ઘૂમે છે ને અહીં સિંધુરાજ કીર્તિરાજની વાતો ચાલે છે. એ ઠીક, મહારાજની અવગણના થશે તો પાટણમાં જ અંદર અંદર સળગશે. સળગશેની ક્યાં વાત કરો છો? આ સળગ્યું જ છે ને. બહેનને અત્યારે આ શું સૂઝ્યું છે? અત્યારે જ્યારે પાટણને એકત્ર થવાની જરૂર છે ત્યારે એ તે શું કરે? સૌને ભાવી ભૂલાવે છે. મહારાજ જેવાની અવગણના કેવો પટ્ટણીએ સહી લેશે? બહેનને સરસ્વતી નદીને કાંઠે બેસાડી દેશે. આજે જ રાણુજી આવ્યા હતા ને, એ પણ એટલા જ માટે. આજ તો ને બહેન પણ શું કરે? આમ ભગવાન સોમનાથ ઉપર રણનગારા વાગી રહ્યા છે. ગર્જનકો તીડના ધાડા માફક આવે છે ને અહીં મહારાજ આમ પડી ગયા. અંતરનો આત્મા કકળી ઉઠ્યો હશે ત્યારે સામે થયા હશે ને. એ તે શું કરે? દામોદર બોલીને કોટપાળ સામે જોઈ રહ્યો. પછી તેણે ધીમેથી ઉમેર્યું, રાજા પડશે શંખાશે રક્ષાદિત્યજી, પણ દેવ પડશે એ કેમ શંખાશે? અને એ દેવ પણ કેવા? ભગવાન સોમનાથ જેવા. ગર્જનકો ત્યાં આવે તો પછી થઈ રહ્યું ના. એટલે બહેન પણ શું કરે? આત્મા અંદરનો કકળી ઉઠ્યો હશે. દુર્ગપાલજી, ભાઈ સામે થવાનું સહેલ નથી હો. પણ ત્યારે મહારાજને કંઈ નહીં થતું હોય? કેમ ન થાય? એમનો પણ જીવ તો કળીએ કળીએ કપાતો હશે. એમની પાસે પણ વારસો મહારાજ મૂળરાજદેવ જેવાનો. ગમે તે ઋતુ હોય ને ગમે તેવા શત્રુ ગાજતા હોય, દિવસ ઉગ્યા વિના રહે તો મહારાજ મૂલેશ્વર ગયા વિના રહે. એ વારસો એમની પાસે છે.
મહારાજ, મૂળરાજદેવ, મહારાજની તો વાત ન થાય. ભગવાન સોમનાથ પોતે પાટણમાં પધાર્યા એ એમના વખતમાં. એ પણ દિવસ હતો ને આજે આ. રક્ષાદિત્યે કહ્યું. એ વિચારમાં પડી ગયો હતો. હવે એ તો હોય, ભાણે ભાણાને ભાંડરે ભાંડરું ભેગા હોય તે બે ઘડી ખખડે, પણ એ વાતનું વતેસર કરે મારા જેવા ને ડીંટું કઈ બાજુ છે એટલી પણ ખબર ન હોય. રાણાજી તો આવ્યા ભલે આવ્યા, એવો પણ ભલે આવે, પરંતુ એમને પૂછો તો ખરા કે તમે આવ્યા એથી પાટણની પ્રતિષ્ઠા થપાશે કે જાશે? માલવાનો સિંધુરાજ જાણશે, સોરઠનો રાહ જાણશે, આબુનો પરમાર જાણશે, લાટના કીર્તિરાજ જાણશે, ગરજનક પણ જાણશે કે પાટણમાં કંઈક દાળમાં કાળું છે, કંઈક કલહ છે. તો એમાંથી શું પરિણામ આવશે કોઈને ખબર છે કે બસ ખેરાલુ પાસે આવ્યું એટલે આ દોડ્યા આવ્યા? રાણાજીને કોઈ પૂછો તો ખરા. પણ ત્યારે શું કરે? મહારાજની અવગણના સહે એમ? અવગણના શું કરવા સહે? આ તો ઘર કજિયો છે, ઘર મેળે પતે એવો છે. કોઈ કંઈ નહીં બોલે તો આવતીકાલે બધું સમી જશે. આવતું કોઈ નથી. પણ દુર્ગપાલજી, હું તો કહું છું, ગર્જનકો આવે સોમનાથ ઉપર તો એનું પાપ રાજા ઉપર નહીં, રૈયત ઉપર પણ નહીં, બીજા કોઈ ઉપર નહીં, સામંતો કે મંત્રીઓ ઉપર પણ નહીં. એનું પાપ મારા તમારા જેવા ઉપર. દામોદરે રક્ષાદિત્યના અંતરાત્માને સ્પર્શવા માંડ્યો. એનું પાપ તમારા ઉપર કોટપાલજી. મારા ઉપર? મારા ઉપર શું કરવા? ભટ્ટરાજ, શું કહો છો? તમે કંઈ વિચાર્યું? શા માટે મારા ઉપર? મારા ઉપર શું છે? પ્રભુ, બહુ વિચારીને હું બોલ્યો છું. મહારાજ મૂળરાજદેવ ભગવાન સોમનાથને સદેહે પાટણમાં લાવ્યા એ તમે જોયું છે. તમે સોમનાથના પરમ ભક્ત છો. તમે જાણો છો કે સોમનાથ ઉપર ભય છે. એટલે કહું છું કે પાપ તમારા ઉપર. મારા ઉપર કોઈ પાપ હોય નહીં. રક્ષાદિત્ય બોલી ઉઠ્યો. મારો ભગવાન જાણે છે કે હું એના નામે દેહ આપી ચૂક્યો છું. આકલ પડશે તો હું એનો છું. પછી જેને જેમ ઠીક પડે તેમ ભલે બોલે. હું સોમનાથનો છું. સોમનાથ મારા છે. ભલે ને લાખ ગર્જનકો આવે, હું મરી છૂટીશ. એટલે જ તો હું કહું છું પ્રભુ, સોમનાથને રાનું રખોપું છે એ તો નામનું. તીડના ટોળા જેટલા ગર્જનકો આવે ત્યારે રાએ બહુ તો ગીરનો સિંહ મથી જાણે, મરી જાણે, પણ શત્રુને મિટાવી ન જાણે. એ જાણે પાટણ. પાટણનો દુર્ગ એ સોમનાથનું સાચું રખોપું. એ દુર્ગના તમે દુર્ગપાલ. તમે જેવા તેવા કિલ્લાના કોટપાલ નથી. જ્યાં સુધી પાટણનો દુર્ગ અજય છે ત્યાં સુધી સોમનાથ પણ અજય છે. આજે ગર્જનક ગુજરાતના નામે ધ્રુજે છે એ આ કોટને પ્રતાપે. પાટણના કિલ્લામાં આંતરવિગ્રહ છે એ સાંભળ્યા પછી કોઈ તમને અજય ગણશે ખરા? એનો વિચાર કર્યો. હું એટલા માટે આ કહી રહ્યો છું. અજયને અભેદ રહેવું હોય તો અગ્નિ પણ રહેવું પડે. ખેરાલુના રાણાજી હવે તો ઠીક, વૃદ્ધ સામંજન છે, મહારાજના ભક્ત છે. અહીં આવે કેમ ન આવે? મહારાજને મનદુખ થયું છે એ સાંભળીને આવે તો ખરા ના. પણ એઓ એકલા ભલે આવ્યા, એનું કંઈ નહીં. એમનું સૈન્ય જો પાટણમાં આવશે તો આ ઘર કજિયો પરમુલકમાં તરત છતો થશે. દુર્ગપાલજી, પછી તમે પાટણને અજય રાખી રહ્યા, પછી સોમનાથ પણ જાળવી રહ્યા. હું જાત્રાળુઓ પાસેથી જાણું છું એટલું કહું છું કે આ ગર્જનકો તીડના ટોળા જેટલા આવે છે. એનો એક વખત પ્રવેશ થશે તો તમારો સર્વનાશને ખેદાન મેદાન થઈ જશે. આજે તમે જો જરાક ડાપણ ભરેલી વાત કરશો, આજે જો તમે જરાક ડાપણ ધરી મક્કમતા દાખવશો તો પાટણ ઉગરી જશે. આ ઘર્ષણ પણ ધીમે ધીમે ઘસાઈ ભૂસાઈ જશે ને ઘીના ઠામમાં ઘી પડી રહેશે તમે જો જરા મક્કમતા દાખવશો તો. પણ મેં તમને મફતમાં આવી વાતમાં ઉતાર્યા પ્રભુ. સોમનાથની કેટલી જાત્રા કરી છે. દામોદરે અચાનક બીજી વાત ઉપાડી. પણ દુર્ગપાલનું મનોમંથન શરૂ થયું હતું. વાત સાચી હતી. નાનો ઘર કજિયો પ્રગટ શા માટે થવો જોઈએ એ વિચાર કરી રહ્યો હતો. દામોદરજી, તમારી વાત તો સાચી લાગે છે. લાગે છે? દામોદર હસી પડ્યો. સાચી હોય તો સારું, ખોટી હોય તો ભલે મારી પાસે રહી. મારે 2 દ્રમ કમાવા હોત તો અહીં આવત શું કરવા? આ તો ત્યાં બેઠા લાગ્યું ને હું અહીં આવ્યો, તો અહીં વળી આવી વાત દીઠી. એવો કોઈ રસ્તો નથી કે મહારાજનું માન રહે, રાણાજીનું પણ વચન રહે ને વાત પણ છાની રહે. એ રસ્તો તો કાઢવાવાળા કાઢશે. આપણે આપણા પૂરતી વાત જાળવી લ્યો ને. હું એ જ કહું છું. રાણાજીનું વચન રહી જાય ને સૈન્ય પણ પ્રવેશતું અટકી જાય. એ તો તમે ના પાડો ત્યારે. પણ તમે ના પાડો એટલે આંતર વિગ્રહ થાય. આ પાડો એટલે આંતર કલેશ થાય. અહીં આવે જ નહીં, રણરંગમાં આ બાજુ આવતો જ અટકી જાય એવો કોઈ સંદેશો હોય તો મોકલો. એવો સંદેશો મારી પાસે છે.
કરણ આવી રહ્યો હતો. તેણે અંદર પ્રવેશ કરતા કહ્યું. દામોદરને નવાઈ લાગી. દુર્ગપાલ એના તરફ જોઈ રહ્યો. શું છે કરણ? કોનો સંદેશો છે? કરણ આગળ આવ્યો. તેણે દુર્ગપાલને નમન કર્યું. પ્રભુ, કુમાર દુર્લભરાજનો સંદેશો છે. શો? હમણાં પોતે આવે છે. પાટણની બહાર અત્યારે જ એક સૈન્ય અહીંથી નીકળી જવા માગે છે. રણરંગના ખેરાલુના સૈન્ય સાથે મળી જશે. કુમાર પોતે એને દોરશે. કરણે દુર્લભરાજની મુદ્રિકા સામે ધરી. રક્ષાદિત્યનું મન માન્યું નહીં. રાણાજીની મુદ્રિકા પણ આ રહી. કરણે હિંમતથી કહ્યું. એના એક સહેજ અર્થવાહી આંખ ઇશારાને દામોદરે પકડી લીધો. મહારાજની મુદ્રા એની પાસે ન હતી. એ વિશેનો ભય એમાં રહ્યો હતો. પોતે લેવાના માર્ગ વિશેની રક્ષાદિત્યના હૃદયમાં ગડભાંજ ઉત્પન્ન થઈ હતી. રાણાજીની મુદ્રા? પ્રભુ, આપને ખબર નહીં હોય, પણ નટ્ટાદેવી અને મહલ મહારાજ પાસે પાછા ફરે છે અને બહેન પોતાનું સ્થાન પાછું સંભાળી લે છે અને મહારાજ પાછા મહારાજ બને છે. અને ઓહો મારા નાથ! પ્રભુ પ્રભુ, ભગવાન સોમનાથની ગતિ અકળ છે. દામોદર ભક્તિભાવે બે હાથ જોડીને જાણે સોમનાથને પ્રત્યક્ષ જોતો હોય તેમ પ્રાર્થના કરવા માંડ્યો. રક્ષાદિત્ય તેની સામે જોઈ રહ્યો. પ્રભુ, ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તે આનું નામ. આપણે એ જ વાત કરી રહ્યા હતા. ત્યાં ભગવાન સોમનાથની અકળ લીલાએ એ જ પાર પાડ્યું. હજુ પાટણનો દુર્ગ અજય રહેવાનું ભગવાનનું નિર્માણ લાગે છે. ઓહો પ્રભુ! દામોદરે રક્ષાદિત્યના ગળબાજી મનને દ્રઢ કરવાની જરૂરિયાત જોઈ લીધી. રાણોજીએ મુદ્રા આપી છે, કરણ બોલ્યો, અને રણરંગને આ સમાચાર આપવા માટે હું જ જાઉં છું. થોડીક વારમાં કુમાર પોતે પણ સૈન્ય લઈને બહાર નીકળશે. હું તમને આ કહેવા માટે જ આવ્યો હતો. ભગવાન સોમનાથ! ઓહો મારા પ્રભુ! આજે ખરે ટાણે તે તારા ભક્તોને રસ્તો બતાવ્યો. દામોદર હજી હાથ જોડીને જાણે ભગવાનને પ્રાર્થી રહ્યો હતો. થયું ત્યારે કરો કંકુના. નાયક! રક્ષાદિત્ય નીચેથી નાયકને બોલાવ્યો. પોતે જે વસ્તુ વિચારી રહ્યો હતો તે વસ્તુ જ થઈ ગઈ છે. એ અકસ્માતી આનંદમાં એનાથી પોતાની હંમેશની આગ્રહી વાત, મહારાજની મુદ્રા બતાવો, એ થોડીક વાર સરી ગયેલી લાગી. કરણને એ જોઈને આનંદ થયો હતો. દામોદર સમયનું મહત્ત્વ કળી ગયો હતો. 2 ક્ષણ પછી આ રક્ષાદિત્યજી વિચાર કરશે એટલે એ પોતે જ નાયકને બોલાવવા દોડ્યો. નાયકજી! નીચેથી નાયક દોડતો આવ્યો. આ ભાઈને જવા દેજો. રક્ષાદિત્ય કરણ સામે હાથની નિશાની કરી. પ્રભુ, ભગવાન સોમનાથ પોતાના ભક્તને આવી રીતે ઉગારી લે છે. કરણ ગયો કે તરત દામોદરે પાછી વાત શરૂ કરી દીધી. નાયક કરણ સાથે નીચે ગયો, પણ કરણના ઘોડાના ડાબલા હજી સંભળાતા બંધ ન થયા ત્યાં થોડી જ વારમાં તે પાછો શ્વાસભેર ઉપર દોડતો આવ્યો. પ્રભુ, કુમાર પધાર્યા છે. કોણ? દુર્લભરાજ મહારાજ? ના, યુવરાજ પોતે, સાથે બહેન છે. હે? રક્ષાદિત્ય નીચે જવા દોડ્યો. દામોદર એની પાછળ પાછળ ગયો. એને લાગ્યું કે પોતે જે કામે આવ્યો હતો તે સફળ થયું છે, પણ વાચીની દેવીએ ચાલ બદલી લાગે છે. શા માટે એ હજી કળી શક્યો ન હતો. દરવાજા ઉપર તેણે 2 ઘોડેસવારને ઊભેલા જોયા. કોણ? રક્ષાદિત્યજી. પ્રભુ! રક્ષાદિત્ય હાથ જોડીને આગળ આવ્યો. મહારાજની આજ્ઞા છે કોટપાલજી. વાચીનીશ્વર મંદિરમાં જરાક માટે જવાનું છે, મારે અને ફૈબાને. મહારાજની આજ્ઞા વિના મોટા ચમરબંદીને પણ ના સંભળાવનારો રક્ષાદિત્યનો આગ્રહી સ્વભાવ પાછો ચહેરા ઉપર આવતો દામોદરે જોયો. એના મનમાં જરાક ચણચણાટી થવા લાગી. એણે કરણને જવા દીધો હતો. દામોદરને જોવા તેણે જરાક નજર ફેરવી. દામોદર વાચીની દેવીને કંઈક કહી રહ્યો હતો. કોટપાલજી! વલ્લભરાજે કહ્યું. પ્રભુ! રાજ! મુદ્રા! મુદ્રા એ શબ્દ એના મોંમાંથી બહાર નીકળે ન નીકળે તે પહેલાં જ વલ્લભરાજે મહારાજ ચામુંડની પોતાની રાજમુદ્રા એની સામે ધરી. રક્ષાદિત્ય નમન કરીને એકદમ આગળ વધ્યો. વલ્લભરાજને વાંચીની દેવીના ઘોડા આગળ ચાલ્યા. દ્વારપાલો દરવાજા ખોલી રહ્યા હતા. દરવાજાના ખુલતા આવતા બારણા પાછળ દામોદર ધીમે ધીમે આવીને ઊભો રહી ગયો હતો. વલ્લભરાજને વાંચીની દેવી બહાર ગયા કે તરત જ રક્ષાદિત્ય દામોદરને જોવા માટે પાછળ નજર કરી, પણ દામોદર ત્યાં હતો નહીં. પેલો સોમનાથી બ્રાહ્મણ ભટ્ટરાજ દામોદર, એ ક્યાં ગયા નાયક? કેમ દેખાણા નહીં પાછા? નાયકે નજર કરી, પણ દામોદર ક્યાંય દેખવામાં આવ્યો નહીં. એને શંકા પડી, પણ એ છુપાવવામાં એણે સલામતી જોઈ. એ તો બહેનને મળીને એના કામે ગયા લાગે છે. તમે જોયા જતા? ત્યારે નહીં. હા પ્રભુ, હા હા. નાયકનો જવાબ સ્થિર અસ્થિર હતો, પણ દામોદરે સોમનાથ વિશે દર્શાવેલ ગર્જનકના ભયના ખ્યાલે ભરપૂર રક્ષાદિત્યનું મન અત્યારે ઝીણવટથી જોવાની સ્થિતિમાં નહોતું.
તે પાછો પોતાના ખ્યાલમાં ને ખ્યાલમાં માઢ ઉપર ચડી ગયો.